એકવાર ઊંચા હાથ કરી, બે હાથ ઊંચા કરજો. રૂપસિંહ નાયક નો જય બોલાવવાનો છે આપણે. રાજા રૂપસિંહ નાયક, જોરિયા નાયક, ગલાલ નાયક. બે હાથ ઊંચા કરજો. રૂપસિંહ રાજા નાયક નો, રૂપસિંહ રાજા નાયક નો, હીરબાઈ નાયક નો, જોરિયા પરમેશ્વર નો, ગલાલ નાયક નો એમ નામ લેવા જઈએ તો આખા ગુજરાતમાં નાયક સિવાય બીજો કોઈ સમાજ ઇતિહાસમાં છે જ નહીં. અંગ્રેજો હંગાતે બધાએ વધારે જઈને આપણા નાયક જ બલિદાન આપ્યું છે. રાજસ્થાનમાં પણ જે બધી જગ્યામાં મોટા મોટા પુતળા લાગેલા છે, આપણે છેલ્લે પુતળું આવ્યું છે અહીંયા છોટાઉદેપુરમાં, તે પાછું પંચમહાલમાં તમારા અહીંયા. આપણે કયા ખરા નાયક, નાયક આપણે કયા ખરા, પણ કયા નાયક? નાયક શબ્દ હું છે ઘણાને નહીં ગમતું. નાયક એમ કે ને એટલે એને પાછળ જ કાઢે. આ નાયકો નાયક કોઈ નહીં કીધું, બધા નાયકો જ કહે છે. તો આજે 1813 થી 1837 1868 વીર સામુંડા ઝારખંડમાં 1000 કિલોમીટર થી આગળ એનો જન્મ છે. 1875 આપણા વીર રાજા રૂપસિંહ નાયક નો જન્મ છે 1815. તો એના કરતા 50 વર્ષ આગળ જળ જંગલ જમીન માટે અંગ્રેજો સંગાથે યુદ્ધ કરી અને આપણાને મહત્વનો ફાળો બચાવી રાખવામાં આપ્યો છે. તો વીર સામુંડા જે ઝારખંડ માંથી અહીંયા પુતળું બનાવતું હોય, એના રોડ રસ્તા નિશાનોનું નામ લેવાતું હોય, તો આપણા વાળાનું નામ લેવા એમને શરમ આવે છે. આજે જાંબુઘોડા થી છોટાઉદેપુર ઘણું છેટું નથી. આટલા એરિયામાં જાંબુઘોડા, પછી આપણે જઈએ તો અમારા જે બારિયા છે, બારિયા કોઠારા, ત્યાં કાળુનાયક નો કિલ્લો છે. એક વખત તમે ગયા હતા મારા પેલા દિનેશભાઈ આ બાજુ આવતો છેટા ની બે આ બાજુ ના અહીંયા આવો. અમે તે કિલ્લાને ખોદવા ગયેલા, ખોનું કાઢવાને ખોદવા. એનું ઈસવીસન કેટલું લખેલું છે એ આ તમને હકીકત કહું કે આપણે નાયક શું બલિદાન આપ્યું હતું અને કઈ જગ્યામાં આપણા કિલ્લા પડી રહેલા છે તે આપણા નાયકોના. અમે કોઠારામાં ગયા, ઈસવીસન કયા વર્ષનો આ કિલ્લો બનાવેલો છે અને એ કોણે બનાવેલો છે અને આ કિલ્લાને જે સ્થાપના કરવાનો કોઈ છે તો બારિયાનો રાજા, બારિયામાં જે રાજા હતા અંગ્રેજો સમયે યુદ્ધ કર્યું હતું. અંગ્રેજોએ બારિયાના રાજા સામે યુદ્ધ કર્યું હતું. હવે રાજા જોડે હું વસ્તુ નહીં હોય તે મને કહો, બધા જ હથિયાર હોય એની જોડે. રાજાની જોડે ટોપોથી માંડીને બંદૂકોથી માંડીને બધું જ હતું. આપણી જોડે હું હતું? ખાલી કામથી, પાર્યું ને લાકડી, આ જ વસ્તુ હતું. છતાં બારિયાના રાજાએ કાળુનાયકને ત્યાં આમંત્રણ આપ્યું કે આપણે અંગ્રેજોના હાથમાંથી બચવા હારું આપણે નાયકને જ હોવો પડે. નાયક સિવાય કોઈ લડે એવું છે નહીં. એટલે કાળુનાયકને થઈ ગયા. તો પેલા નાયક ઘોડો રાખતા એમ કે છે, ઘોડો પણ રાખતા. આપણે રાજા રૂપસિંહ નાયકને ત્યાં તો હાથી પણ હતા એમ કે છે. હાથી હતા, ઘોડા હતા, ઘણી સામગ્રી હતી. તો એવી રીતના એ ઘોડો રાખતા હતા. ત્યારે તે બારિયાના જે રાજા હતા એના સૈનિકો થઈ ગયા અને કાળુનાયકને આમંત્રણ આપ્યું કે તમને રાજા બારિયામાં બોલ્યા છે અને અંગ્રેજો સામે યુદ્ધ કરવાનું છે અને આપણા વાળા તૈયાર થઈ જાય હમણાં હો. એમ જો શિક્ષણનું નામ લીધું છોકરા નહીં ભણાવે, પણ કઈક મોકલો ને કે 100 રૂપિયા મજૂરી તું જાણ કલાકે લઈ મોકલી જ દે. આપણે વાળો નાયક કોઈ દિવસે પાછો પડે નહીં. ગમે ત્યાં ને આગળ થોડુંક થબડી નાખે કે ભાઈ તારા આ જ કરવાનું, હમણાં કરશે, તમે થોડાક દિવસ રાહ જુઓ ને. ફરિયાદી બધાને ખબર આપણા ઓમ જ, આપણે કદ્દેની ઓમ જ, એ લોકો આપણે કદ્દેની આપણે ઓમ જ મારવાનું એમ. એટલે તમને બધું જ હાલ દે એવું છે. થોડાક જ દિવસની વાર છે, ખાલી 10 જ દિવસની. એટલે આપણે વાળો ઝંડો લઈને ચાલુ. પણ પાછળ શું થાય છે તે વિચારો પહેલા. આપણે ઓમાં માર્યું, તેમાં માર્યું, કશું મેળ ખાધો નહીં, માથે પોટલી કાઠિયાવાડ જ જવું પડે. અત્યાર સુધી અહીંયા કોઈએ કશું આપ્યું નહીં. આજે અમારા સાહેબ છે એ વાત કરી કે જંગલોમાં થાય છે. મેં અહીંનો મોજૂદ દાખલો તમને આપું. અત્યારનો જ 1 મહિનો થાય અમારા જે પાલસંડા છે, પાલસંડા ગામ છે, અછેટા ગામ છે, પછી ગુંગાવાડા. હવે એ ડુંગરો વેચાઈ ગયા છે. બોલો,
આ કહેવાયને પણ કહીએ છીએ. મારી જોડે ગ્રામ સભાનો ઠરાવ આવ્યો છે. પછી અમારા ગામમાં જે અછેટામાં ડુંગળી હતી એટલે એનો ગ્રામ સભાનો ઠરાવ લેવાયા અને છે પાછા બહારના લોકો. એટલે અમારા સરપંચને મળ્યા કે તમે ગ્રામ સભાનો ઠરાવ અમને અપાવો. આ એક સમજવા જેવી વાત છે. એટલે ગ્રામ સભાનો ઠરાવ અમારો સરપંચે નહીં આપ્યો કે નહીં અમારા એક ભાઈ છે થોડો અઘરો છે એ ભાઈને તમે મળો. એટલે સીધા એ લોકોને મારે ત્યાં મોકલ્યા કે દિનેશ કાકા કરીને છે તમે એને મળો. એટલે એ લોકો મારી જોડે આવ્યા. મેં કીધું તમને ગ્રામ સભાનો ઠરાવ શું કરવા જોઈએ છે મને પહેલા કહો.